ગુજરાતમાં આમ તો છેલ્લા અનેક વર્ષોથી દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર નામની છે, કારણ કે તમામ સ્થળોએ દારૂ મળે છે અને હવે તો જનતા પણ થઈ ગઈ છે ત્રસ્ત, જેને કારણે રાજકોટમાં જનતાએ દારૂના અડ્ડાઓ પર રેડ કરી અને બુટલેગરને ઝડપી પાડ્યો. જો કે સૌથી નવાઈની વાત એ છે કે છેલ્લા એક વર્ષથી દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો, છતાં પોલીસે તો કોઈ કાર્યવાહી ન કરી, જેને કારણે લોકોએ જ કાયદો હાથમાં લેવો પડ્યો અને હલ્લાબોલ કરીને બુટલેગરને ઝડપી પાડ્યો. સવાલ એ છે કે આખરે શું કરી રહી છે પોલીસ? શું પોલીસને હપ્તા લેવામાં જ રસ છે? દારૂના અડ્ડાઓ પર પોલીસ ક્યારે રેડ પાડશે? રાજકોટમાં જનતાએ દારૂના અડ્ડા પર રેડ કરી. આ મોટા પ્રમાણમાં દેશી દારૂ પણ ઝડપાયો છે. આપને નવાઈ લાગશે, પરંતુ પાનના ગલ્લા પર જ દેશી દારૂની પોટલીઓ મળી રહી હતી. જે આપ પાણીની બોટલો ખરીદો છો, તેવી જ રીતે અહીં લોકો દારૂની પોટલીઓ ખરીદી રહ્યા હતા. એટલું જ નહીં, દારૂ પીવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી અને સિલસિલો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો હતો. આ છતાં રાજકોટની પોલીસ ઊંઘતી જ રહી. દારૂની રેલમ છે. દેશી દારૂની પોટલીઓ, જાહેરમાં છે દારૂની દુકાન, દેશી દારૂનો છે મિની બાર. શું કરી રહી છે પોલીસ? દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ. લોકોનું હલ્લાબોલ. દારૂના દૂષણથી ભારે ત્રાસ. રાજકોટમાં ખુલ્લેઆમ મળી રહ્યો છે દારૂ. આ વિડીયો એ વાતની સાબિતી આપે છે. આમ તો રાજકોટ પોલીસ દાવો કરે છે કે રાજકોટમાં ક્યાંય પણ દારૂ મળતો નથી, પરંતુ આ વિડીયો રાજકોટ પોલીસની પોલ ખોલી રહ્યો છે. દેશી દારૂની પોટલીઓ ખુલ્લેઆમ મળી રહી છે. કોઈ પણ રોકટોક વગર દેશી દારૂ વેચાઈ રહ્યો છે. આ વિડીયો રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો છે. આ વિડીયોથી દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. પાન મસાલાની દુકાનમાં દેશી દારૂ મળી રહ્યો છે. પોલીસનો કોઈ ડર નથી. જુઓ, એક બે નહીં, પરંતુ દેશી દારૂની ઢગલા બંધ પોટલીઓ. રાજકોટ પોલીસને તો આ દ્રશ્યો નથી દેખાયા. જોકે આસપાસની જનતા દેશી દારૂના અડ્ડાથી એટલી ત્રાસી ગઈ કે તેઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી અને આ દેશી દારૂના અડ્ડાની હકીકતનો પર્દાફાશ કરી દીધો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ જાગી અને હવે કાર્યવાહી કરી રહી છે. રાજકોટના અટીકા વિસ્તારમાં દારૂની રેલમછેલનો એક વિડીયો વાયરલ થયો છે ને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આપને હું એ સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં એક દેશી દારૂનો મિની બાર છે તે ચાલી રહ્યો હતો. આ એ જ દુકાન છે કે જ્યાંથી જનતાએ એટલે સામાન્ય લોકોએ કે જે આ બુટલેગરથી ત્રસ્ત થઈ ગયા હતા તે લોકોએ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. જ્યારે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. મારી સાથે અહીં કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું. દાદા, કેટલા સમયથી અહીંયા દારૂ છે ચાલતું હતું? કેટલી મુશ્કેલી પડે છે તમને? સાહેબ, અમે જોઈ છે ને ત્યાં સુધી 6 મહિના વર્ષથી અહીંયા ચાલુ છે, પણ જોઈએ તો અહીંયા જે આપણે યુપીના જે માણસો છે એ લોકો વધારે અહીંયા આવે છે, એના ઉપર આ બધું હાલે છે. પણ અમે એવું કહીએ છીએ કે ભાઈ કાંઈક એક્શન લે, આ વસ્તુ બંધ કરાવે, બસ એટલી જ. કાલે મોટી સંખ્યામાં લોકો આવીને તોડફોડ કરી. શું કર્યું હતું? હા, કાલે અમે હાજર તો નહોતા, પણ એવું સાંભળ્યું તો વિડીયો જોયો અમે કે અહીંયા જાજા માણસો આવીને તોડફોડ કરી. પોલીસે જ્યારે કોઈ કાર્યવાહી ના કરી ત્યારે જનતાએ કાયદાને પોતાના હાથમાં લીધો અને દેશી દારૂના અડ્ડા પર તોડફોડ કરવામાં આવી.
જોકે સૌથી નવાઈની વાત એ છે કે અહીં માત્ર દેશી દારૂની પોટલીઓ જ નથી મળતી, પરંતુ અહીં તો દેશી દારૂ પીવા માટે મિની બાર જેવો માહોલ પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, છેલ્લા 1 વર્ષથી અહીં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે સવાલ એ છે કે શું બુટલેગરો પર પોલીસના આશીર્વાદ છે? અહીં આ પ્રકારનો જે ગોરખ ધંધો છે, દેશી દારૂની રેલમછેલથી ચાલતી હતી. આપને હું એ સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે એક જગ્યાએ જે મિની બાર છે તે ઊભું કર્યું છે. અહીં જે રાજકોટ મહાનગરપાલિકાનો આ પ્લોટ છે, તમે આ દ્રશ્ય જુઓ કે અહીં સ્પષ્ટપણે નિર્દેશ લખવામાં આવ્યો છે કે આ ખુલ્લી જમીનમાં કોઈ પણ પ્રકારે ફેન્સિંગ કે દિવાલ કરવી નહીં. આ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનો છે. એક તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે પણ ખુલ્લા પ્લોટ હોય ત્યાં રાજકોટ મહાનગરપાલિકા ફેન્સિંગ કરી અને આ તમામ પ્લોટ છે તેને સુરક્ષિત કરશે, ત્યાં કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ન આવે તેની દરકાર રાખશે. પરંતુ બીજી તરફ જે પ્રકારે દ્રશ્યો છે આ તમે જુઓ, રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં જ આ પ્રકારનો મિની બાર છે, તે દેશી દારૂનો મિની બાર છે તે ઊભો કરી દેવામાં આવ્યો હતો. પરપ્રાંતીય મજૂરો છે જે અહીં આવે છે તે તમામ મજૂરોને સગવડતા મળી રહે અને કોઈ વ્યક્તિનું ધ્યાન ન જાય તે માટે લીલા કપડાની આડસ છે તે ઊભી કરવામાં આવી હતી. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે છેલ્લા 6 થી 8 મહિનાથી અહીં દારૂની રેલમછેલ છે તે ચાલે છે. રાજકોટ મહાનગરપાલિકા જ્યારે કોઈ સામાન્ય માણસ છે તેનું દબાણ દૂર કરવાની દરકાર છે તે લેતી હોય છે, તો અહીં ગેરકાયદેસર રીતે જે બાર ધમધમી રહ્યું હતું તેને સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે એક મોટો સવાલ છે. પોલીસની રહેમ નજર હેઠળ આ ગોરખધંધો ચાલતો હતો કે કેમ તે પણ એક મોટો સવાલ છે. સ્થાનિક વેપારીઓ છે, કારખાનેદારો છે, તેઓ કેમેરા સામે બોલવાનું, ખુલીને બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે એક તરફ દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત છે અને તેમાં જે પ્રકારે દેશી દારૂની રેલમછેલ ચાલી રહી છે તે એક ગંભીર બાબત છે. ગંભીર બાબત ચોક્કસ છે, પરંતુ લાગે છે કે પોલીસને માત્ર હપ્તાઓમાં જ રસ છે, જેથી રાજકોટમાં દારૂબંધી માત્ર મજાક સમાન જ રહી ગઈ છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો આ કોઈ દૂરના જિલ્લાની કે ગ્રામીણ વિસ્તારની વાત નહોતી, વાત મુખ્ય શહેરોમાંના એક રાજકોટની છે કે જ્યાં મહાનગરપાલિકાના પ્લોટમાં 6 થી 8 મહિનાથી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. ત્યાં લોકો દારૂ પી રહ્યા છે. સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ એ છે કે શું કરી રહી છે રાજકોટ પોલીસ, અને રાજકોટ પોલીસ સિવાય મહાનગરપાલિકા કે જેના પ્લોટ પર આ ધંધા ચાલી રહ્યા છે. સામાન્ય માણસનું થોડું પણ ગેરકાયદે હોય તો દબાણ તુરંત આવે છે. અત્યારે રાજ્યભરમાં લહેર ચાલી છે, તો પછી આપ કરી શું રહ્યા હતા? આપની જમીન પર, આપના પ્લોટ પર 6-8 મહિનાથી દારૂનો અડ્ડો ચાલતો હોય. સવાલ એ છે કે આ બંધ ક્યારે થશે? આ પોલીસ પ્રશાસને ધ્યાન રાખવું પડશે, કારણ કે જ્યારે આ પ્રકારે દેશી દારૂના બંધાણી લોકો જાય છે, અનેકવાર લઠ્ઠાકાંડ થાય છે, અનેકવાર લોકોના મોત થાય છે, અને ત્યારે જવાબદાર તમે થશો જો આ પ્રકારની સ્થિતિ સર્જાશે. સવાલ એ છે કે રાજકોટમાં દારૂબંધી માત્ર નામની જ છે, અને માત્ર રાજકોટમાં કેમ, આખા ગુજરાતમાં આ સિલસિલો ચાલુ છે. અમદાવાદમાં ગઈકાલે 2 સોસાયટીઓમાંથી દારૂ ઝડપાયો છે. આ માન્યું છે શું? માત્ર વાતો, માત્ર આકાશી વાતો, દાવાઓ, જમીની હકીકત સાવ અલગ. અને એટલા માટે તો આ દ્રશ્યો મેં આપને બતાવ્યા. શું રાજકોટ પોલીસ બુટલેગરો પાસે હપ્તાઓ લે છે? આ સવાલ પૂછી રહ્યા છે, પરંતુ ગણગણાટ સ્થાનિકોમાં છે. એટલા માટે કારણ કે જે રાજ્યમાં દારૂબંધી હોય ત્યાં ખુલ્લેઆમ દારૂ મળે, અને દારૂ મળે સિવાય ત્યાં લોકો દારૂ પણ પીવે, એ પણ રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ થતું હોય. શરમ કરવી જોઈએ પોલીસે. આ દારૂનું વેચાણ કઈ રીતે થઈ રહ્યું છે? આપ એમ કહો છો કે આપની નજર છે કાયદો વ્યવસ્થા પર, પ્રશાસન એમ કહી રહ્યું છે, તો આ સ્થિતિ કેમ નથી બદલાતી? બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી? આ સવાલનો જવાબ એ હોઈ શકે કે પોલીસ હપ્તા લેતી હોય, જેથી કરીને આ લોકો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે અને દારૂનો સપ્લાય પણ કરી રહ્યા છે. શું બુટલેગરો પર પોલીસના આશીર્વાદ છે? આ સવાલ તમે, હું, જનતા ખૂબ સારી રીતે જાણે છે. પોલીસે એને સમજવાની જરૂર છે. એટલા માટે કારણ કે લોકોના પરિવાર બરબાદ થઈ રહ્યા છે આ લતમાં, અને આપ છો કે માત્ર વાતો કરો છો અને માત્ર દાવાઓ કરો છો. જમીની હકીકત નથી બદલાતી, એ પણ વાસ્તવિકતા છે. અને એટલા માટે જ અમે આપને આ રિપોર્ટ બતાવ્યો, જેથી કરીને સરકાર હોય, સ્થાનિક પ્રશાસન હોય, મહાનગરપાલિકાઓ હોય, આ વાતને ખૂબ સારી રીતે સમજે કે આ સ્થિતિ